ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની અગત્યની યોજના નિદર્શન ઘટક ઇનપુટ સહાય યોજના યોજનાનો લાભ અને સહાય આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે। આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના બિયારણ જેવા કે દિવેલા, ઘઉં, ચણા, મકાઈ, સોયાબીન, રાગી, મગફળી, રાય, કપાસ, તલ, તુવર, ડાંગર, મગ, જુવાર, શેરડી, અડદ અને બાજરી કુલ 17 પ્રકારના બિયારણની કીટ છે તેના માટે સહાય આપવામાં આવશે। એક ખેડૂત ખાતેદાર દીઠ એક બિયારણની કીટ માટે સહાય આપવામાં આવશે અને બિયારણની સાથે ખાતર અને દવાની કીટ પણ આપવામાં આવશે। ઘઉં, ડાંગર, ચણા અને અડદના બિયારણ માટે પ્રતિ હેક્ટર દીઠ 9,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે। એક ખેડૂતને વધુમાં વધુ 18,000 રૂપિયા હજારની સહાય આપવામાં આવશે। તલ અને દિવેલાના બિયારણ માટે પ્રતિ હેક્ટર દીઠ તમે જે બિયારણની કીટ ખરીદેલ છે તેના 50% રકમ અથવા તો 8,000 રૂપિયા આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે મળવાપાત્ર રહેશે। એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। રાઈના બિયારણ માટે પ્રતિ હેક્ટર દીઠ તમે જે બિયારણની કીટ ખરીદેલ છે તેના 50% રકમ અથવા તો 9,000 રૂપિયા આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે મળવાપાત્ર રહેશે। એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ વર્ષમાં એકવાર મળવાપાત્ર રહેશે। જરૂરી ડોક્યુમેન્ટ: જાતિનો દાખલો, SC/ST માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક, પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક, 7/12/8 ની નકલ, સંમતિપત્ર, સંયુક્ત ખાતું હોય તો, દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો। અરજી ક્યાં કરવી? આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। CSC સેન્ટર, VCE, મોબાઈલ, કોમ્પ્યુટર, વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે। તારીખ 31/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે।